જીવનના અવગુણો કાઢી તો નાખજે. પણ ક્યારે ઈ થાય કે બીજાના અવગુણો જોતા બંધ થાય તો આપણને કોના અવગુણ દેખાય? પોતાના દેખાતા જ નથી. જ્યારે પોતાના દેખાય તો આ વસ્તુ કોકની છે નિરાયતે બેઠા હોય, નિરાયતે આપણને બીજાના અવગુણ દેખાય ને ત્યારે છે ને મંથન કરાય તો ખબર પડે કે આપણા કેટલા છે. જોજો કોક આપણે બીજાના અવગુણો જ્યાં વિચારીએ ને, બોલે આમ છે, બોલ્યો આમ છે, આમ છે, તેમ છે, તો આપણે થોડું મંથન કરાય તો ખબર પડે એના જે છે પણ આપણા કેવા છે, કેટલા છે. એના કરતા વિશેષ તો નથી ને. સ્વનું જોવો, બીજાનું નહીં. જો ઉદ્ધાર કરવો હોય તો સ્વનું જોવો.